નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, મારું નામ છે કૃણાલ ભોચિયા. સ્વાગત કરું છું બધાનું આપણી YouTube ચેનલ પાટિયા ઉપર. તમે થંબનેલ રીડ કર્યું હશે, લેબોરેટરી એક્સરે આસિસ્ટન્ટ ગણિત રીઝનિંગ કયા ટોપિક કરવા, તો એના વિશે આપણે આ વિડીયોમાં ચર્ચા કરવાના છીએ. ટોટલ 3 ભરતી આવી ગઈ છે, લેબોરેટરી આસિસ્ટન્ટ, એક્સરે આસિસ્ટન્ટ ને આ સિવાય પ્રયોગશાળા આસિસ્ટન્ટ. તો 3 ભરતીમાં પાર્ટ એમાં ગણિત રીઝનિંગ 60 માર્ક્સનું છે. હવે 3 ભરતીનો આપણે સિલેબસ જોઈએ તો ભાઈ રીઝનિંગમાં તમને 7 જ ટોપિક દેખાશે, ગણિતમાં પણ 10-12 ટોપિક જ દેખાશે. તો ખરેખર શું એ 7 જ ચેપ્ટર કરવાના? તો એવું નથી. રીઝનિંગમાં એ 7 ચેપ્ટરમાં અંદર ઘણા બીજા બધા ચેપ્ટરો આવે, તો એ હું તમને આ વિડીયોમાં કહેવાનો છું. ઇન શોર્ટ, ગણિત રીઝનિંગમાં તમારે કેટલા ચેપ્ટર કરવા જોઈએ, કયા ચેપ્ટરમાં કેટલું ડિટેલમાં કરવું જોઈએ, તમામ માહિતી આ વિડીયોમાં તમને મળી જશે, જેથી તમે પાર્ટ એમાં 60 માંથી 55 પ્લસ સ્કોર કરી શકો. જો તમારી ગણિત રીઝનિંગમાં સ્ટ્રેટેજી હશે તો તમે આરામથી 55 પ્લસ સ્કોર કરશો. તો વિડીયોને છેક સુધી જોજો. પ્લસ વિડીયોને શરૂ કરતા પહેલા એક સરપ્રાઈઝ તમારી માટે છે. સાંભળજો, શાંતિથી સાંભળજો. જો આ વિડીયોમાં 200 વિદ્યાર્થીઓની કોમેન્ટ આવે, કેટલી? 200 કોમેન્ટ જોઈએ. જો આ વિડીયોમાં 200 વિદ્યાર્થીઓની કોમેન્ટ આવે કે સાહેબ અમારે લાઈવ લેક્ચર જોઈએ છે યુટ્યુબમાં ફ્રીમાં, તો આપણે દરેક વિદ્યાર્થીઓ માટે, ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ માટે પાર્ટ એના તમામ ટોપિક યુટ્યુબમાં લાઈવ ભણાવશું. હવે મને ખબર છે કે લેબોરેટરી આસિસ્ટન્ટ, એક્સરે આસિસ્ટન્ટની જે એક્ઝામો છે એ 12th પર છે, તેમાં કયા લેવલે મારે જવું. હવે હું ફોર એક્ઝામ્પલ ગણિતનું નંબર સિસ્ટમ ભણાવું છું, તો હું તમને એટલું જ ભણાવીશ કે જેટલું નંબર સિસ્ટમ તમારી પર્ટિક્યુલર આ એક્ઝામ માટે કામનું છે. એના બહારના એક સવાલની આપણે ચર્ચા નહીં કરીએ. તો એવું ગણિત રીઝનિંગ કે જે તમને 60 માંથી 50-55 માર્ક્સ અપાવી દે, એવું ગણિત રીઝનિંગ હું યુટ્યુબમાં ફ્રીમાં લાવીશ. પણ કન્ડિશન શું છે કે ભાઈ 200 વિદ્યાર્થી, ખાલી 200 રાખ્યા છે. આપણે વધારે વિદ્યાર્થી નથી જોતા, હે ને? આપણે છે ને ભીડ નથી જોતી. 200 વિદ્યાર્થી એમ કહે કે સાહેબ અમે લાઈવ આવશું, તો તમારે 200 વિદ્યાર્થીને છે ને કોમેન્ટ કરવાની છે. તમે 200 કરતા વધારે કરી શકો, પણ 200 મિનિમમ હોવા જોઈએ. હું ચેક કરીશ કે ભાઈ 200 કોમેન્ટ આવી જાય એટલે આપણે લાઈવ સિરીઝ શરૂ કરશું. ખાલી કોમેન્ટ નથી કરવાની. જો તમે 200 જણા રેડી હોવ, 200 વિદ્યાર્થી રેડી હોવ, તો તમારે રેગ્યુલર આપણે જે એક ટાઈમ ડિસાઈડ કરીએ એ ટાઈમ પર આવવાનું રહેશે. ટાઈમ હું ડિસાઈડ કરીશ, તમે નહીં. હું જે ટાઈમ પર ફ્રી હોઈશ એ ટાઈમે દરરોજ 1-1.5 કલાક આપણે લાઈવ ભણશું. દરરોજ હું ટાઈમ ડિસાઈડ કરીશ, તમારે ટાઈમ ઉપર લાઈવ આવવાનું રહેશે. અને જો 200 વિદ્યાર્થી રેડી હોય તો મને એ દરેક લેક્ચરમાં 200 વિદ્યાર્થી લાઈવ દેખાવા જોઈએ. તમારે એક્ઝામ પાસ કરવી છે તો અમે મહેનત કરવા રેડી છીએ. હું યુટ્યુબમાં ફ્રીમાં ભણાવવા રેડી છું, પણ 200 વિદ્યાર્થીને કોમેન્ટ કરવાની છે. શું કોમેન્ટ કરવાની છે? વી વોન્ટ લાઈવ સિરીઝ. તમે ગમે તે લખી શકો, ગુજરાતીમાં કે ગમે તે, પણ તમે 200 વિદ્યાર્થી જો રેડી હોવ ને તો આપણે શરૂ કરી દઈશું બીજા જ દિવસેથી. 200 કોમેન્ટ આવી જાય ને બીજા જ દિવસેથી. ચાલો, હવે એ રહી વાત યુટ્યુબની ફ્રીમાં કરાવવાની. હવે આપણે એ તો ચર્ચા કરી લઈએ કે આપણે કરવાનું શું છે, કેટલા ચેપ્ટર કરવા પડે, કેમ કે એ પહેલા જરૂરી છે. હવે આપણે કરાવીએ કે તમે ગમે ત્યાંથી કરો કે એપ્લિકેશનમાંથી કરો. આપણા કોર્સ ઘણા બધા વિદ્યાર્થીઓ લીધો છે તો એમાંથી એ કરવાના છે. તો આપણે પહેલા તો એ ચર્ચા કરી લઈએ. યસ, એપ્લિકેશનમાંથી જે વિદ્યાર્થી કોર્સ લીધો ને એને આપણે જે લાઈવ સિરીઝ શરૂ કરશું ને એમાં મસ્ત રિવિઝન થઈ જશે, જોરદાર. એનું તો ભૂકા કાઢી નાખશે. એ લોકો તો 60 માંથી 59 માર્ક્સ લાવશે. એવું મેથ્સ રીઝનિંગ કરાવી દેવાનું છે. તો યાર આટલું તમારી માટે કરીએ છીએ તો ચેનલને સબસ્ક્રાઇબ કરવી પડે. અને આપણી એપ્લિકેશન પણ છે સરસ મજાની, એ પણ ઇન્સ્ટોલ કરી દો, કેમ કે ગણિત રીઝનિંગની ટેસ્ટ ત્યાં ફ્રીમાં મૂકેલી છે, વિડીયો સોલ્યુશન સાથે મફતમાં મૂકેલી છે ઓલરેડી. હું એ લાઈવ સિરીઝ શરૂ કરીશ ને એટલે તમારે ટેસ્ટ ત્યાં જ આપવાની થશે. તો એપ્લિકેશન પણ એક વખત તમારે ઇન્સ્ટોલ તો કરવી પડશે, આજે નહીં તો કાલે. ઓકે, મારો ટૂંકમાં પરિચય આપી દો. મારું નામ છે કૃણાલ ભોચિયા. ઓલરેડી કહી દીધું છે, બીજી વાર કહી દીધું. સ્પીપામાં મેં સીસેટ ભણાવું છું, મીન્સ મેથ્સ રીઝનિંગ ભણાવું છું. સ્પીપા તમને ખબર હશે. સીસીમાં ગણિત રીઝનિંગમાં મારા પૂરા ગુણ છે, ફૂલ સ્કોર મેથ્સ રીઝનિંગમાં. તો હું ફૂલ સ્કોર લાવી શકું, તો તમે પણ લાવી શકો. શું કરવાના લાવી શકો? હું જ્યારે તમારી જેવડો હતો 22-23 વર્ષનો, ત્યારે પણ હું છે ને ફૂલ સ્કોર મારતો. બેંકની ને બધી મેં એક્ઝામ આપેલી છે. 35 માંથી 32 માર્ક્સ, 33 માર્ક્સ, મારા દરેક સેક્શનમાં એવા માર્ક્સ હોય. તો હું એ સમયે પણ એવો સ્કોર કરતો. તો તમને પણ કરાવી દઈશ. મને ખબર છે કઈ રીતના મેથ્સ રીઝનિંગમાં એવો સ્કોર કરવો. 5-6 વર્ષથી આ ફિલ્ડમાં છું અને દરેક એક્ઝામ છે મેં આપેલી છે અને પાસ પણ કરેલી છે. ચાલો હવે ફટાફટ આપણે ટોપિકમાં આવીએ. એક નાની એવી વાત કહી દો કે ભાઈ આ 3 એક્ઝામ છે, જેમને નથી ખબર તેમની માટે હવે લેબોરેટરી આસિસ્ટન્ટ માટે લેટ થઈ ગયું છે, કેમ કે આ લેબોરેટરી આસિસ્ટન્ટની છેલ્લી તારીખ જતી રહી છે, ફોર્મ ભરાઈ ગયા છે. ઓકે, હજુ પણ લેટ નથી થયું. તમે એક્સરે આસિસ્ટન્ટ પર ફોકસ કરી શકો છો, પ્રયોગશાળા આસિસ્ટન્ટ પર ફોકસ કરી શકો છો. 15 તારીખ આવતીકાલે છેલ્લી તારીખ છે. આવતીકાલે
આવતીકાલ સુધીમાં હજી તમે એક્સરે આસિસ્ટન્ટનું ફોર્મ ભરવું હોય તો ભરી દો. અને આની છેલ્લી ડેટ તમે જોઈ શકતા હશો 20 તારીખ. બધામાં 12 પાસ માંગેલું છે સાયન્સ સ્ટ્રીમથી. ઇંગ્લિશ ફરજિયાત હોવું જોઈએ. ઇંગ્લિશ, ફિઝિક્સ, કેમેસ્ટ્રી ફરજિયાત હોવું જોઈએ. ઓકે, ચાલો હવે આપણે ડાયરેક્ટ શરૂ કરીએ બેચની માહિતી. તમે જોઈ શકતા છો આપણે આપણી એપ્લિકેશનમાં બેચ લોન્ચ કરેલી છે. પાર્ટ એ અને પાર્ટ બી તમારે કમ્પ્લીટ બેચ લેવી હોય તો 3999. બહુ મસ્ત યાર, એકદમ સારી રીતે બેચ ચાલે છે, ચાલુ થઈ ગઈ છે. મસ્ત બધા વિદ્યાર્થીઓ તૈયારી કરે છે. કોમ્પિટિશન ગજબ છે. તમારે પણ કોમ્પિટિશનમાં ટકવું પડશે, પ્રોપર તૈયારી કરવી પડશે. તો સરસ મજાની આપણી પાર્ટ એ અને પાર્ટ બી ની બેચ, અને જે વિદ્યાર્થીઓને માત્ર પાર્ટ બી જોતો હતો, મેથ્સ રીઝનિંગ નતું જોતું, એવા બધા વિદ્યાર્થીઓ માટે આપણે માત્ર પાર્ટ બી ની પણ બેચ લોન્ચ કરેલી છે. એની ફીસ છે 2999. મેથ્સ રીઝનિંગ કાઢી નાખ્યું મેં. ઓકે, તો તમે આ પણ બેચ પરચેસ કરી શકો છો. હવે આપણે વાત કરીએ સિલેબસની. તો તમે જુઓ, મેં જે તમને કોર્સ આપ્યો છે ને એમાં કોર્સમાં પાર્ટ એમાં આટલું મૂકેલું છે, પાર્ટ બી માં આટલું મૂકેલું છે. આ સિવાય ઈ બુક પણ મૂકેલી છે, ટેસ્ટ પણ મૂકેલી છે. પણ આપણે વિડીયો લેક્ચરની વાત કરીએ તો આટલા વિડીયો લેક્ચર છે. હવે રિઝનિંગમાં તમે જુઓ, રિઝનિંગ કેટલાનું આવવાનું છે? 30 માર્ક્સનું. ટોટલ 117 વિડીયો છે. આ 117 વિડીયો જોવાના નહીં. 117 વિડીયો જોવાની જરૂર નથી. હું તમને કહીશ તમારે કેટલા જોવાના ને કયા કયા ચેપ્ટર જોવાના. ગણિત પણ 30 માર્ક્સનું છે. હવે એમાં આપણી એપ્લિકેશનમાં તમે જોશો ને તો 140 વિડીયોઝ છે. 140 વિડીયો લેક્ચર જોવાના નહીં. એમાં પણ હમણાં તમને કહી દેશે લેક્ચરમાં કેટલા વિડીયો લેક્ચર જોવો, મીન્સ આટલા ચેપ્ટર તમે કરો. ક્લિયર થાય છે? તો બંને 30 માર્ક્સનું છે. અને ટેસ્ટ સિરીઝ એ બધા માટે ફ્રી છે. ઓકે, ટેસ્ટ સિરીઝ બધા માટે ફ્રી છે, એપ્લિકેશનમાં છે ઓલરેડી. બાકી બંધારણ 10 ગુણનું છે. હવે બંધારણમાં નહીં પૂછતા કે સાહેબ 16 વિડીયો જોવાના, ફરજિયાત જોવાના. 16 વિડીયો જોઈ નાખો, 10 માંથી 7-8 માર્ક્સ લાવો. પ્રોપર વાંચી લેશો, રિવિઝન કરી લેશો તો 10 માંથી 10 માર્ક્સ આવી શકે. ઓકે, અંગ્રેજીની વાત કરીએ 20 ગુણનું છે. 22 લેક્ચર છે. 22 લેક્ચર સાહેબ જોવાના, બિલકુલ જોવાના. અંગ્રેજીની આપણે બધા જ ટોપિકની ટેસ્ટ સિરીઝ પણ હમણાં જ મૂકી દેશું. ઓકે, એપ્લિકેશનમાં 22 લેક્ચર જો, ટેસ્ટ આપો, ઇનફ છે 20 માર્ક્સ લાવવા માટે. બાકી રસાયણ વિજ્ઞાન, ભૌતિક વિજ્ઞાન, જીવ વિજ્ઞાનના યાર એક ચેપ્ટરો પૂરા થઈ ગયા છે. જીવ વિજ્ઞાનના 2 ચેપ્ટર પૂરા થઈ ગયા છે. કરંટ અફેર પણ અત્યાર સુધીનું મૂકી દીધું છે. ધીરે ધીરે આમાં અપડેટ થતું જશે. તો આવી રીતના સરસ રીતના બેચ ચાલે છે. તમે જોઈ શકતા હશો કેટલું મસ્ત પ્લાનિંગથી બેચ ચાલે છે. એવું નથી કે ભાઈ કરવા ખાતર લોન્ચ કરી દીધી 1000 રૂપિયામાં 1500 રૂપિયામાં બેચ. પૈસા લઈએ છીએ તો એનાથી 10 ગણું સારું આપીએ છીએ. ઓકે, કમ્પેર કરી લેવાની છૂટી છે તમને. ચાલો હવે આપણે જે વાત કરવા મળ્યા છીએ એના ઉપર આવીએ. રીઝનિંગ અને ડેટા ઇન્ટરપ્રિટેશન એવું લખેલું છે. 30 પ્રશ્નો આવશે, 30 માર્ક્સના. ઓકે, એક ક્વેશ્ચન 1 માર્ક્સનો. 7 ટોપિક લખેલા છે. પ્રોબ્લેમ્સ ઓન એજ, વેન ડાયાગ્રામ, વિઝ્યુઅલ રીઝનિંગ, બ્લડ રિલેશન, એરિથમેટિક રીઝનિંગ, ડાટા ઇન્ટરપ્રિટેશન અને ડાટા સફિશિયન્સી. કયા ચેપ્ટર આમાંથી તમારે કરવાના થશે એની આપણે 1 by 1 ચર્ચા કરીએ. તો પહેલા આપણે રીઝનિંગ સેક્શનની આપણે ચર્ચા કરીએ. મસ્ત મજાનું હેડિંગ લગાવી દઈએ, રીઝનિંગ. ઓકે, મસ્ત મજાનું હેડિંગ લગાવી દઈએ, રીઝનિંગ. ચાલો લખી જ દઉં ને, કેમ કે ઘણા વિદ્યાર્થીઓને હું લખીશ નહીં ને ત્યાં સુધી નહીં ખબર પડે. એને મારે આવી રીતના લખી દેવું પડે બધું. આમાં મસ્ત લખી દેવું પડે તો જ વિદ્યાર્થીને ખબર પડે. પણ કાંઈ વાંધો નહીં, આપણે એની માટે તો આવ્યા છીએ અહીંયા. ચાલો સૌથી પહેલું ચેપ્ટર તમારે કયું કરવાનું? તો આપણે સિલેબસ ઉપર ચર્ચા કરતા જાય અને પછી લખતા જાય. તો તમે જો અહીંયા લખ્યું છે પ્રોબ્લેમ્સ ઓન એજ. તો એજ ચેપ્ટર છે ને આ મેથ્સનું છે. આની આપણે પછી ચર્ચા કરશું. પછી ડેટા ઇન્ટરપ્રિટેશન, આ પણ મેથ્સનું ચેપ્ટર છે. આની પણ આપણે પછી ચર્ચા કરશું. તો ખરેખર તમારું રીઝનિંગ છે ને આટલું છે, આટલું. તો ભાઈ 7 ટોપિકમાંથી 2 ટોપિક તો મેથ્સના આપી દીધા, એટલે 5 જ ટોપિક છે સાહેબ રીઝનિંગના. સાંભળો, આ 2 ટોપિક અહીંયા આપ્યા છે, એનો મતલબ કે એના ક્વેશ્ચન પણ આમાંથી જ પૂછશે. પણ એ હશે કોર્સમાં મેથ્સમાં, કેમ કે મેથ્સનો પોર્શન છે. પણ એ તમને પૂછશે અહીંયા 30 માર્ક્સમાં. ઓકે, એટલે કન્ફ્યુઝ નહીં થતા, 30 માર્ક્સમાં જ આવશે. પણ એ 2 મેથ્સના ટોપિક છે, એની આપણે મેથ્સમાં ચર્ચા કરશું, કેમ કે આપણી એપ્લિકેશનમાં તમને મેથ્સના સેક્શનમાં મળશે. હવે રીઝનિંગ ઉપર આવીએ તો જો વેન ડાયાગ્રામ લખ્યું છે. એનો મતલબ કે તમારે વેન આકૃતિ ચેપ્ટર કરવાનું છે. હવે વિદ્યાર્થીઓ વેન આકૃતિ ચેપ્ટર કરશે તો એની સાથે સાથે એક ચેપ્ટર હું તમને ફ્રીમાં આપી દઉં, સિલોજિઝમ. જો વેન આકૃતિમાં છે ને આપણી એપ્લિકેશનમાં જેટલા વિડીયો મૂકેલા છે ને જેટલા વિડીયો એ બધા જ તમારે કરવાના. કેમ કે 2 જ વિડીયો છે. ઓકે, એટલે વેન આકૃતિ એપ્લિકેશનમાંથી તમારે કમ્પ્લીટ કરવાનું છે. હવે હું વાત કરું સિલોજિઝમની, તો સિલોજિઝમ છે ને બેંકનું SSC લેવલનું ચેપ્ટર છે. તો સિલોજિઝમમાં મેં તો બહુ એપ્લિકેશનમાં ડિટેલ કરાવ્યું છે, પણ તમારે શું કરવાનું, આગળના 2 કે 3 લેક્ચર છે તમને હું વિડીયોમાં કહીશ, પણ 9 લેક્ચર આવશે ને તો હવે આ વિડીયો તમારે જોવાની જરૂર નથી. જો તમે ક્લાસ 3 ની તૈયારી કરો છો તો ત્યાં તમારે સ્ટોપ થઈ જવાનું. તો ત્યાં સુધીનું જ સિલોક્સ કરવાનું. સિલોક્સના 5 લેક્ચર હશે આઈ થિંક, તો છેલ્લો 1 લેક્ચર કે 2 લેક્ચર નથી કરવાની. તમે વિડીયો જોશો એટલે તમને આઈડિયા આવી જશે. હું બોલતો હોઈશ
કે જો તમે ક્લાસ 3 ની તૈયારી કરો છો ને તો જ તમારે મતલબ તો તમારે આગળના વિડીયો જોવાની જરૂર નથી. હું બોલું તો તમારે બહાર નીકળી જવાનું, મારું માની લેવાનું, કેમ કે આગળ જોશો તો અટવાશો. ઓકે, તો વેન આકૃતિ સિલોજિઝમ આ 2 ચેપ્ટર આપણા થઈ ગયા ફિક્સ કે જે તમારે કરવાના છે. ચાલો હવે આપણે આવીએ વિઝ્યુઅલ રીઝનિંગમાં. ચાલો આનું કામ ડન થઈ ગયું. આ ડન આપણે લખી નાખીએ ડન. ચાલો અહીંયા 2 ચેપ્ટર આપણા કરવાના છે. ડન. હવે આપણે આવીએ વિઝ્યુઅલ રીઝનિંગ. સાહેબ વિઝ્યુઅલ રીઝનિંગ તમારી એપ્લિકેશનમાં તો મળ્યું જ નહીં. સાહેબ એમાં શું હોય? તો ભાઈ આપણે નામ આપેલું છે વિઝ્યુઅલ રીઝનિંગ નામ આપ્યું ને સાથે સાથે આપણે નામ આપ્યું છે નોન વર્બલ રીઝનિંગ. યાર 2 લેક્ચર છે નાના 30 મિનિટનું કામ છે. આખો ટોપિક પતાવો નહીં, 30 મિનિટમાં આખો ટોપિક પતી જાય. નોન વર્બલ રીઝનિંગ આપણી એપ્લિકેશનમાં તમને આવું નોન વર્બલ રીઝનિંગ લખેલું દેખાશે. નોન વર્બલ ઓબ્લિક કરીને વિઝ્યુઅલ એવું બંને મેં લખેલું છે. જે વિદ્યાર્થીઓ ન મળે તમે જોજો એકદમ લાસ્ટમાં હશે રીઝનિંગના સેક્શનમાં. તો આ આપણું ફિક્સ ચેપ્ટર થઈ ગયું. એક જ ચેપ્ટર છે નોન વર્બલ રીઝનિંગ. તો આ તમારે કરવાનું છે. જો રીઝનિંગના છે ને 3 ભાગ પડે. આ મોટા 2 ભાગ પડે, એરિથમેટિક વર્બલ અને નોન વર્બલ. પછી વર્બલની અંદર પાછા 2 ભાગ પડે, એરિથમેટિક રીઝનિંગ અને આપણું જે છે આ લોજિકલ રીઝનિંગ. લોજિકલ રીઝનિંગ તો આપણે કરવાનું હોતું નથી. ઓકે, ચાલો હવે આપણે આગળ વધશું. ચાલો આપણે ડન લખી નાખીએ. અહીંયા આપણે એક જ ટોપિક કરવાનો છે. ઓકે, નોન વર્બલ વાળો બ્લડ રિલેશન, લોહીના સંબંધ તમારે કરવાના છે. લોહીના સંબંધ તમારે ચેપ્ટર કરવાનું છે. તો અહીંયા હું લખી દઉં લોહીના સંબંધો. ગુજરાતીમાં જ લખવું ને, ગુજરાતીમાં જ લખીએ લોહીના સંબંધો. તો તમારે આ એક ચેપ્ટર એપ્લિકેશનમાંથી કરવાનું રહેશે. બધા જ એપ્લિકેશનમાં જેટલા વિડીયો હશે એ બધા કરવાના. ઇન શોર્ટ આખું બ્લડ રિલેશન તમારે ભણવાનું છે એપ્લિકેશનમાંથી. ઓકે, ચલો લોહીના સંબંધ ક્લિયર થઈ ગયું. હવે આપણે આવીએ અહીંયા. આને થોડીક વાર રાખો. આ ચલો ડન થઈ ગયું. 5મો ટોપિક છે ને એને થોડીક વાર સાઈડમાં રાખો. ડેટા સફિશિયન્સી એક ચેપ્ટર મેં બેઠું મૂકી દીધું છે. ડેટા સફિશિયન્સી રીઝનિંગના સેક્શનમાં તમને મળી જશે. 117 પેલા રીઝનિંગના લેક્ચર હતા ને એમાં તમને મળી જશે. ગુજરાતીમાં કહેવાય માહિતીની પર્યાપ્તતા. ઇંગ્લિશમાં પણ મેં લખેલું જ છે અને ગુજરાતીમાં હું લખી દઉં. તમારે આ ચેપ્ટર એપ્લિકેશનમાંથી કરવાનું છે, માહિતીની પર્યાપ્તતા. ઓકે, પર્યાપ્તતા. ચલો છોડો, જોડણીની ભૂલ નહીં કાઢતા. હે ને, માહિતીની પર્યાપ્તતા ચેપ્ટર તમારે એ રીઝનિંગમાંથી કરવાનું છે. ચાલો આટલા ચેપ્ટર ફિક્સ થઈ ગયા. કેટલા? 1 2 3 અને આ આપણું ચોથું અને આ આપણું 5મું. ચાલો આટલા ચેપ્ટર તો તમારે કરવાના. હવે મેં એક છે ને સ્કીપ કર્યું હતું. શું? એરિથમેટિક રીઝનિંગ. હજી તમને એરિથમેટિક રીઝનિંગ દેખાય છે ને એ બહુ મોટી વસ્તુ છે. મેં કીધું ને રીઝનિંગના વર્બલમાં પાછા 2-3 ભાગ પડે. એરિથમેટિક થઈ ગયું, લોજિકલ થઈ ગયું. તેમાં એક એરિથમેટિક રીઝનિંગ જે આખું છે ને એરિથમેટિક રીઝનિંગ એ એક આખો વિષય છે. હવે એમાં કયા ચેપ્ટર આવી તમને હું કહું. એ બધા ચેપ્ટર તમારે કરવા પડશે. ચાલો તો સૌથી પહેલા તમારે કરવાનું છે કેલેન્ડર. આવી ગયું કેલેન્ડર? ઘણા વિદ્યાર્થી કહેતા હતા સાહેબ કેલેન્ડર તો છે જ નહીં સિલેબસમાં. કેલેન્ડર છે. જેટલા વિડીયો લેક્ચર મૂક્યા છે તમામ કરો કેલેન્ડરના. ઓકે, કેલેન્ડર તમારે કમ્પ્લીટ કરવાનું છે. ચાલો પછી આપણે જોઈએ ઘડિયાળ. કેલેન્ડર આખું કરવાનું. ઘડિયાળમાં છે ને જે પેલા મેં એપ્લિકેશનમાં એરર વાળા ક્વેશ્ચનો મૂકેલા છે, એરર વાળા, બંધ ખોટવાઈ ગયેલી ઘડિયાળ એ નથી કરવાના, બગડી ગયેલી ઘડિયાળ એ નથી કરવાના. ઓકે, એની ઉપરનું બધું ઘડિયાળ તમારે કરવાનું છે. ચાલો પછી આપણે વાત કરીએ તમારે કરવાનું છે દિશાંતર. જો એરિથમેટિક નો મતલબ શું થાય? એરિથમેટિક એટલે કે જ્યાં છે ને થોડાક આંકડાઓ આવતા હોય. આ બધા ચેપ્ટરમાં આંકડાઓ આવે ને, એ બધા ચેપ્ટરોને એરિથમેટિક રીઝનિંગ કહેવાય. દિશાંતરમાં આંકડાઓ આવે કે ભાઈ 5 કિલોમીટર આમ ગયો, 10 કિલોમીટર આમ ગયો, એટલા ડિગ્રી ફર્યો. ડિગ્રી, નંબર્સ જ્યાં આવે ને એ બધા ચેપ્ટર તમારે કરવાના. તો હવે તમે જ વિચારો કે બીજા આંકડાઓ ક્યાં ચેપ્ટરમાં આવે. તો સાહેબ બીજા આંકડાઓ અહીંયા આવે. સાહેબ અહીંયા ક્યાં રેન્કિંગ, ઓર્ડર એન્ડ રેન્કિંગ, ક્રમ કસોટી. એપ્લિકેશનમાં લખેલું છે ક્રમ કસોટી, રેન્કિંગ ટેસ્ટ. તો તમારે આ ચેપ્ટર કરવાનું. ક્રમ કસોટી ચેપ્ટર તમારે કરવાનું. સાહેબ આ ચેપ્ટર અમારે કરવાનું. શ્રેણી સિરીઝ બિલકુલ કરવાનું. ક્રમ કસોટી આપણી એપ્લિકેશનમાં છે આખું કરવાનું. સિરીઝ આપણી એપ્લિકેશનમાંથી આખું કરવાનું. બધી જ પેટર્નની સિરીઝ કરાવેલી છે. ઓકે, પછી સાહેબ પછી શું કરવાનું? તો ભાઈ સમસંબંધ ઇંગ્લિશમાં કહેવાય એનાલોજી. અને પછી તમારે કરવાનું વર્ગીકરણ, ક્લાસિફિકેશન. આ 2 ચેપ્ટરો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. હશે જ ક્વેશ્ચન. એનાલોજીના તો હું તમને લખીને આપું કોરા કાગળમાં. આના 2 ક્વેશ્ચન હશે, 2 થી 3 એનાલોજીના. 2-3 માર્ક્સ તો અહીંથી આવશે. વર્ગીકરણના 1-2 ક્વેશ્ચન હશે. 4-5 માર્ક્સ આ 2 ચેપ્ટર તમને અપાવશે 30 માંથી. ઓકે, આટલા ટોપિક તમારે કરવાના છે. હવે આ સિવાય પણ છે રીઝનિંગ.
પણ હું એવું સજેસ્ટ કરું છું કે ઇનફ છે એટલું. એક હજી ચેપ્ટર લખી દઉં છું, મને ઈચ્છા થાય છે લખવાની. પાસો બહુ જરૂરી નથી બહુ, પણ કરીને જાજો. ઇઝી ચેપ્ટર છે, નાનું એવું ચેપ્ટર છે, એક લેક્ચરમાં આવડી જાય એવું ચેપ્ટર છે. તો આટલું તમારે રિઝનિંગમાં કરવાનું. હવે મેસેજ નહીં કરતા, હવે મજા નહીં આવે. બાકી હવે નહીં પૂછતા કે સાહેબ કયા ટોપિક કરવા રિઝનિંગમાં, આટલા ટોપિક કરો. ઓકે, આ 30 માર્ક્સ છે, આ 30 માર્ક્સ છે. ચાલો રિઝનિંગ થઈ ગયું કમ્પ્લીટ. ચાલો રિઝનિંગ કમ્પ્લીટ થઈ ગયું તો હવે આપણે આવી જાય ગણિત ઉપર. ગણિતના પણ આવી રીતના તમને ચેપ્ટર લખી દઉં એટલે મારું કામ પૈતું, તમારું કામ શરૂ. ઓકે, ચાલો ગણિત ક્વોન્ટિટેટિવ એપ્ટિટ્યુડ કહેવાય. 30 ક્વેશ્ચન હશે, 30 માર્ક્સ હશે. ચાલો વન બાય વન આપણે ચેપ્ટર જોતા જઈએ અને લખતા જઈએ. પહેલા એ મસ્ત મજાનું હેડિંગ લગાવી દઈએ તો મજા આવે કંઈક. ચાલો મસ્ત મજાનું હેડિંગ લગાવી દઈએ એકદમ મોટા અક્ષરે, ગણિત. અક્ષર સારા કાઢીએ, થોડા સારા થતા નથી પણ આપણે સારા કોશિશ કરીએ કરવાની. ચાલો ગણિતમાં કયા કયા ટોપિક કરવાના, ગણિતમાં કયા કયા ટોપિક કરવાના સાહેબ હવે એ કહી દો ને તો મજા આવી જાય. તો પેલું જ લખેલું છે સંખ્યા પદ્ધતિ, નંબર સિસ્ટમ લખેલું છે. હું અહીંયા લખી દઉં ગુજરાતીમાં સંખ્યા પદ્ધતિ. તમારે સંખ્યા પદ્ધતિ કરવાનું છે. ક્લિયર થાય છે? હવે એપ્લિકેશનમાં સંખ્યા પદ્ધતિ છે ને બધું જ તમે એક વખત હું તો કહું જોઈ જાજો. બહુ હેવી ક્વેશ્ચન હોય ને હું તમને કહીને બહુ હેવી ક્વેશ્ચન છે, એ ક્વેશ્ચન ઇગ્નોર કરો. પણ આગળના બધા લેક્ચર તો નંબર સિસ્ટમના જોઈ જ લેજો. ઓકે, કેમ કે ઇમ્પોર્ટન્ટ ચેપ્ટર છે, ક્વેશ્ચનો હોય શકે આમાંથી 100%. સિમ્પ્લિફિકેશન એન્ડ એલ્જેબ્રા. હવે જો સિમ્પ્લિફિકેશન એન્ડ એલ્જેબ્રા એક આખું ચેપ્ટર મેં અલગથી મૂકેલું છે. સાદુરૂપ અને બીજગણિત, ગુજરાતીમાં એવું કહેવાય એને, સાદુરૂપ અને બીજગણિત. હવે આ સિવાય અમુક ચેપ્ટરો છે ને સાદા રૂપની અંદર જ આવે, સિમ્પ્લિફિકેશનની અંદર જ આવે. જેમ કે વર્ગ, વર્ગમૂળ, ઘન, ઘનમૂળ. આ ચેપ્ટર તમારે કરવાનું. જેમ કે હજી એક ચેપ્ટર દશાંશ અપૂર્ણાંક, આ ચેપ્ટર તમારે કરવાનું. જો મેથ્સ આવું છે, મેથ્સમાં તમારે આ બધા ચેપ્ટર કરવા પડે. આ બધા ચેપ્ટર આપણે અલગ અલગ આપેલા છે. પછી ઘાતાંક અને કરણી. ઘણા ઘાત અને ઘાતાંક કહે પણ એને કહેવાય ઘાતાંક અને કરણી. એનું સાચું નામ ઘાતાંક અને કરણી છે. ઇન્ડિસીસ એન્ડ સર્ટ્સ. સર્ટ્સ એટલે કરણી થાય ગુજરાતીમાં. તો આ બધા ચેપ્ટર તમને ફ્રીમાં મળ્યા. સિમ્પ્લિફિકેશનના પ્રશ્નો એમાંથી પણ બની શકે. ચાલો પછી વાત કરીએ આપણે તો એરિથમેટિક એન્ડ જીઓમેટ્રિક પ્રોગ્રેશન એટલે કે સમાંતર અને સમગુણોત્તર શ્રેણી એપ્લિકેશનમાં તમને મળી જશે. તમારે ત્યાંથી જોઈ લેવાનું. 2 જ લેક્ચર હશે, માત્ર 2 જ લેક્ચર, આટલું જ કરવાનું. 2 સૂત્રો, 4 સૂત્રો યાદ રાખવાના, 2 ના 2. સમાંતર અને સમગુણોત્તર શ્રેણી, વાર્તા પૂરી. સમાંતર અને સમગુણોત્તર શ્રેણી, આમાં કોઈ હવે બીજા બધા ચેપ્ટર હું એડ નહીં કરું. ચાલો પછી સરેરાશ, એવરેજ. એવરેજ ચેપ્ટર અલગથી છે. હવે તમારે મધ્યસ્થ ને બહુલક તમે સ્કીપ કરી શકો છો, કેમ કે એવરેજ ચેપ્ટરમાં મેં શરૂઆતમાં છે ને મધ્યસ્થ ને બહુલક ભણાવ્યું હશે. તો એ બહુલક તમે સ્કીપ કરી દેજો ને, મધ્યસ્થ ને બહુલક. તમારે ડાયરેક્ટ સરેરાશ શરૂ થાય ને એવરેજ શરૂ થાય ને ત્યાંથી જ ચેપ્ટર ભણવાનું. અને કદાચ ભણી લ્યો તો એ કઈ વાંધો નહીં. મધ્યસ્થ ને બહુલક એક લેક્ચરનું કામ હશે અને ભણી લ્યો તો એ કઈ વાંધો નથી. તો સરેરાશ, સરાસરી, મધ્યક, મધ્યસ્થ, બહુલક. એમાં મીન છે ને, મીન, મધ્યક, સરેરાશ, મધ્યક અને મધ્યક પણ કહેવાય મીન. એ એટલે આપણું એવરેજ. ઓકે, તો તમારે આ ચેપ્ટર એપ્લિકેશનમાંથી અલગથી જ છે, એ જોઈ લેવાનું. ચાલો પછી પર્સન્ટેજ પ્રોફિટ લોસ, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ચેપ્ટર બંને. ટકાવારી અને નફો ખોટ, ટકાવારી અને નફો ખોટ, આ બંને ચેપ્ટર તમારે કરવાના છે. એપ્લિકેશનમાં જેટલા લેક્ચર મૂક્યા એ બધા કરવાના છે. ઓકે, સરેરાશમાં પણ એપ્લિકેશનમાં જેટલા લેક્ચર મૂક્યા એ બધા કરવાના છે. ખાલી મધ્યસ્થ બહુલકનો પહેલો લેક્ચર સ્કીપ કરી શકો છો. આ તમારે કમ્પ્લીટ કરવાનું રહેશે. ટકાવારી, નફો ખોટ કમ્પ્લીટ તમારે શીખવાનું રહેશે એપ્લિકેશનમાંથી. રેશિયો એન્ડ પ્રોપોર્શન, ગુણોત્તર અને પ્રમાણ અને ભાગીદારી. ગુણોત્તર અને પ્રમાણ અને ભાગીદારી. ચાલો હવે હું તમને મસ્ત મજાની વાત કહીશ, તમને મજા આવશે. જો આપણે 2 ચેપ્ટર તો અહીંયા લખી નાખીએ, ગુણોત્તર અને પ્રમાણ, ગુણોત્તર, પ્રમાણ અને ભાગીદારી. હવે છે ને મેં રિઝનિંગમાં 2 ટોપિકને ઇગ્નોર કર્યા હતા. મેં કીધું હતું કે એ મેથ્સના ટોપિક છે. એમાંથી સૌથી પહેલો ટોપિક એટલે કે આપણું પ્રોબ્લેમ્સ ઓન એજીસ, એટલે કે ઉંમર આધારિત પ્રશ્નો. તો ઉંમરના પ્રશ્નો ખરેખર ગુણોત્તરથી સોલ્વ થાય મોટા ભાગના ક્વેશ્ચન. તો એ છે ને તમને ગુણોત્તર પછી મળશે ને, મેથ્સના સેક્શનમાં મળશે. તો અહીંયા પણ આપણે લખી નાખીએ ઉંમર આધારિત પ્રશ્ન. આ તમારે ચેપ્ટર કરવાનું.
આ રિઝનિંગમાં આપેલું છે, આના પ્રશ્ન છે ને રિઝનિંગમાં હશે. ક્લિયર થાય છે? પણ ખરેખર આ મેથ્સનું ચેપ્ટર છે. ચલો આવી ગયું. હજી એક બાકી છે રિઝનિંગમાં, યાદ રાખજો ને, એ હમણાં તમને કહું. ચલો પછી ટાઈમ એન્ડ વર્ક, ટાઈમ, સ્પીડ એન્ડ ડિસ્ટન્સ. હવે જો ટાઈમ એન્ડ વર્કની સાથે છે ને તમારે આઈ કરવાનું, ચેઇન રૂલ. ઓકે, એ બે ચેપ્ટર છે. વર્ક વેજીસ છે ટાઈમ એન્ડ વર્કની અંદર આવી જશે. તો તમારે એપ્લિકેશનમાંથી આ બે ચેપ્ટર કરવાના. તમારે એપ્લિકેશનમાંથી બે ચેપ્ટર કરવાના, સમય કાર્ય અને સાંકળનો નિયમ એટલે કે ચેઇન રૂલ. ચાલો ચેઇન રૂલ લખી દઉં છું, ગુજરાતીમાં સાંકળનો નિયમ કહેવાય. ચાલો હવે એક ચેપ્ટર લખેલું છે ઝડપ, સમય અને અંતર, સ્પીડ, ટાઈમ એન્ડ ડિસ્ટન્સ. ઓકે, ઝડપ, સમય, અંતર. હવે આ બે ચેપ્ટર કરો ને તો તમારે બે ચેપ્ટર ફ્રીમાં કરવાના. એક છે આપણું ટ્રેન અને બીજું છે આપણું હોડી પ્રવાહ. હોડી અને પ્રવાહ આ બંને પણ કરી લેવાના છે તમારે. આ બંને પણ ચેપ્ટર આનો ભાગ છે. મતલબ આ એક મોટું ચેપ્ટર છે. ઝડપ, સમય, અંતરમાં ટ્રેન આવી જાય ને હોડી પ્રવાહ આવી જાય. પછી બે ચેપ્ટર સિલેબસમાં છે, એટલે એવું નહીં વિચારતા કે સિલેબસમાં નથી. ઓકે, ચલો પછી બસ પૈતું. હવે આપણે વાત કરીએ જે આપણે રિઝનિંગમાં એક ટોપિક સ્કીપ કર્યો હતો એના છે ને એના 4-5 ક્વેશ્ચન આવશે. આના 4-5 ક્વેશ્ચન આવશે. 4-5 ક્વેશ્ચન. 4 ક્વેશ્ચન તો ગણી લ્યો. કેના? ડેટા ઇન્ટરપ્રિટેશનના હું શીખવી દઈશ. 4 ક્વેશ્ચન તમારા પાક્કા છે. ડેટા ઇન્ટરપ્રિટેશન એ તમને આપણી એપ્લિકેશનમાં મેથ્સમાં મળશે. એ તમને આપણી એપ્લિકેશનમાં ક્યાં મળશે? મેથ્સમાં મળશે. તો અહીંયા હું લખી દઉં. ચાલો અહીંયા લખી નાખીએ, જગ્યા છે ને. તો માહિતીનું અર્થઘટન. ટૂંકમાં એને ડેટા ઇન્ટરપ્રિટેશન DI કહેવાય. DI માં પણ તમને એ લોકોએ સ્પેસિફિક કરી દીધું છે. શું સ્પેસિફિક કર્યું છે? કે ભાઈ તમારે ચાર્ટ કરવાના છે, ગ્રાફ કરવાના છે ને ટેબલ્સ કરવાના છે. તો તમારે જો DI ના છે ને 4 પ્રકારના ક્વેશ્ચન હોય. હું તમને પણ કહી દઉં. ટેબલ DI કરાવેલું છે એપ્લિકેશનમાં, પાઈ ચાર્ટ કરાવેલું છે, લાઇન ગ્રાફ ને બાર ગ્રાફ, વાર્તા પૂરી. ઓકે, અહીં જ છે. ટેબલ્સ એટલે ટેબ્યુલર DI, ગ્રાફ્સ એટલે કે આપણું પાઈ ચાર્ટ અને પેલો બાર ગ્રાફ, અને ચાર્ટ એટલે એ લાઇન ચાર્ટ. હે ને? તો એ 4 વસ્તુ જ આવે એમાં. ટેબલ, પાઈ ચાર્ટ, લાઇન ગ્રાફ, બાર ગ્રાફ. બંનેને ગ્રાફ કયો, ચાર્ટ્સ કયો, કઈ ફરક પડે નહીં. સોરી, પાઈ ચાર્ટ અને ગ્રાફમાં 2 પ્રકારના ગ્રાફ. હું ઊંધું બોલી ગયો. ટેબલ, પાઈ ચાર્ટ અને 2 પ્રકારના ગ્રાફ, લાઇન ગ્રાફ અને બાર ગ્રાફ. ઓકે, તો 4 વસ્તુ કરવાની છે. તમારી એપ્લિકેશનમાં મેં ઓલરેડી મૂકી દીધી છે. તો ભાઈ રિઝનિંગમાં આટલા ટોપિક કેટલા થયા ગણીએ આપણે. ચાલો 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13. તો 13 ટોપિક તમારે રિઝનિંગમાં કરવાના. 13 ચેપ્ટર. આ 13 ચેપ્ટર છે જે તમને 13 ચેપ્ટર મળી જશે એપ્લિકેશનમાં. અને 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18. તો ભાઈ 18 ચેપ્ટર તમારે ગણિતમાંથી કરવાના અને 13 રિઝનિંગમાંથી. તો કેટલા થાય હિસાબ બેસાડીએ આપણે. 18 વત્તા 13 તો 8 ને 3 11 નો એકડો વધી 1 1 1 એટલે કે 3. તો 31 ટોપિક તમારે કરવાના, 60 માર્ક્સ લાવવાના. તો જો તમે મને પરમિશન આપો ને મેં કીધું એવું કરો કે એટલી કોમેન્ટ્સ કરી દો તો હું આ 31 ટોપિકનું તમને મસ્ત એવું કરાવી દઉં લેવલ વાળું, આ એક્ઝામના લેવલ વાળું કે તમારા છે ને માર્ક્સ આવે 55+ માર્ક્સ આવે. ઓકે, યુટ્યુબમાં ફ્રીમાં. તો જો તમે રેડી છો તો કેજો મને. બાકી જો તમે રેડી નથી તો એપ્લિકેશન તો છે જ આપણી. પાર્ટ A પાર્ટ B કમ્પ્લીટ ડિટેલમાં સિરિયસથી ભણવો હોય, એક્ઝામ પાસ કરવી હોય, કીધું એ પ્રમાણે કન્ટેન્ટ મુકાઈ ગયો છે, ટેસ્ટ મુકાઈ છે રેગ્યુલર. તો આ કોર્સ તમારે લેવો પડશે. ઓકે, હવે ઘણા વિદ્યાર્થી કહેશે કે સાહેબ ગામમાં તો સાહેબ 1500 નો કોર્સ મળે, સાહેબ 2000 નો મળે, સાહેબ 2500 નો મળે. તો યાર હું ગામ થોડો છું ને. મારી પાસે મને મારા કન્ટેન્ટની કિંમત ખબર છે. હું જે કન્ટેન્ટ આપું છું ને એની વેલ્યુ મને ખબર છે. મારી પાસે કોઈ વસ્તુ હોય ને એની કિંમત હું જ આંકી શકું ને. એની કિંમત કોઈ ના આંકી શકે. હું ટી-શર્ટનો બિઝનેસ કરું છું તો મને ખબર છે કે મારે ટી-શર્ટ કેટલામાં વેચવું જોઈએ. કોઈ ડિસાઈડ ના કરી શકે કે હું એ ટી-શર્ટ કેટલામાં વેચીશ. સમજ્યા તમે? તો ભાઈ હવે ટી-શર્ટ તમે લેવા જાવ તો ભાઈ ટી-શર્ટ 200 રૂપિયાનું મળે, ઝુડિયોમાં 200-300 નું મળશે. અને તમે સારી કંપનીમાં લેવા જશો, સ્પાઈકરમાં કે કોઈમાં, તો તમને 2000 નું ટી-શર્ટ મળશે. તો 200 રૂપિયાની ટી-શર્ટ ને 2000 રૂપિયાના ટી-શર્ટમાં કંઈક તો ફરક હશે ને. સમજ્યા તમે હું શું કહું છું એ? તો એ ફરક જ અહીંયા તમને મહેસૂસ થશે, એનો અહેસાસ થશે, ફીલ થશે એ ફરક. ઓકે, ચલો વધારે આપણે આના ઉપર ચર્ચા નથી કરતા. જે કહેવાય આવ્યું તો એ કહી દીધું. આપણું રિઝલ્ટ પણ તમે જોઈ શકો છો. બહુ બધા સ્ટુડન્ટ્સ આપણે ત્યાંથી પાસ થયા છે CCEમાં. જે વિદ્યાર્થીઓને ખાલી ગણિત રીઝનિંગ ભણવું છે ડિટેલમાં, ભવિષ્યની કોઈ એક્ઝામ માટે, સેન્ટ્રલની કોઈ એક્ઝામ માટે તો અલગથી ગણિત રીઝનિંગનો કોર્સ છે.
ફીસમાં 3 મહિનાની ફીસ 888 છે, 6 મહિનાની 1499 ને 1 વર્ષની 1999. રિઝનિંગના 37 ને ગણિતના 32 પ્રકરણ તમને એમાં મળી જશે. ઓકે, ચાલો. બાકી આ ટેસ્ટ સંપૂર્ણ ફ્રી મૂકેલી છે, આનો તો લાભ ઉઠાવો. આપણી એપ્લિકેશનમાં તમે જાશો, લોગિન કરો એટલે તમારી સામે કંઈક આવું પેજ આવશે. તો એમાં નીચે માય કોર્સમાં તમે જાશો ને, માય કોર્સમાં તો તમને આ ટેસ્ટ મળી જશે. ઓકે, ચાલો. અહીંયા એ જ લખેલું છે, બધું એ જ બતાવેલું છે. તો આઈ હોપ કે તમને વિડીયોમાં ઇન્ફોર્મેશન જે આપી સારી લાગી હશે, યુઝફુલ લાગી હશે. તો વિડીયોને લાઇક કરતા જાજો ને કીધું તે પ્રમાણે જો લેબોરેટરી આસિસ્ટન્ટ, હવે પછી એમ નહીં કહેતા કે સાહેબ આમાં થોડુંક સાહેબ સીસી લેવલ પણ ભણાવો ને, સાહેબ આમાં થોડું એસએસસી લેવલ પણ ભણાવો ને, એવી એક કોમેન્ટ ના આવી જોઈએ. લેબોરેટરી આસિસ્ટન્ટ, એક્સરે આસિસ્ટન્ટ એટલે એ જ. એના સિવાય ત્રીજી ચોથી વાત નહીં કરવાની લેક્ચરમાં. એવી રીતના ભણવું હોય ને તો જ, આ એક્ઝામ માટે ટાર્ગેટેડ ભણવું હોય ને તો જ, હે ને. બાકી કોર્સ લઈ લેજો. ક્લિયર થાય છે? બાકી ટેલિગ્રામ, ઇન્સ્ટાગ્રામમાં જોડાઈ જાવ યાર, નવી ઇન્ફોર્મેશન મળતી જાય ને. અમારો વોટ્સએપ નંબર છે, કંઈ પણ ડાઉટ્સ હોય તો મને પૂછી શકો છો. મારું નામ છે કૃણાલ ભોચિયા. મળશું નવા વિડીયો સાથે. થેન્ક યુ સો મચ.